કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા બનાસકાંઠા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો છે અને પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠાના મુડેઠા અને ભલગામના બંને ટોલટેક્સ ઉપર ટોલટેક્સ ન વસૂલવામાં આવે, કારણ કે હાલમાં શિહોરી પાટણ જતા અથવા પાટણ જવા માટેના જે રસ્તાઓ છે, તમામ રસ્તાઓ પાણીને લઈને જે બંધ થયા છે, તેના માટે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તેના લીધે કાંકરેજના ધારાસભ્ય દ્વારા કલેક્ટરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે આ બંને ટોલટેક્સમાં ટોલટેક્સ વસૂલવામાં ન આવે તેવી રજૂઆત કરતા બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર। નમસ્કાર। જાતિવાડા ડેમ ઓવરફ્લો થવાથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। છેલ્લા 10 દિવસથી 4 દિવસથી વધારે પ્રમાણમાં પાણી છોડવામાં આવતા બનાસકાંઠા પાટણને જોડતો રોડ એટલે કે શિહોરી પાટણ રોડ તંત્રની બેદરકારીના કારણે તૂટી ગયો છે। છેલ્લા 4 દિવસથી કાંકરેજ અને પાટણને અવરજવરવાળો મેઇન રસ્તો તો બંધ થઈ ગયો છે। સાથે સાથે આજે જાણવા મળ્યું છે કે હારીજ થરા રોડ ઉપર જે ખારિયા ગામ આવે છે, તે ખારિયા ગામમાં 2017ના પૂર્વ ઉનાળા વખતે માત્ર મેટલ અને માટી નાખી અને એને ડામરથી મઢવામાં આવ્યો હતો। એ રોડ ઉપર પણ તિરાડો પડી ગઈ છે, મેટલો ખસી રહ્યા છે। શક્યતા એવી જણાઈ રહી છે કે આજે થરા હારીજ રોડ પણ બંધ થઈ જશે, આ બાજુ શિહોરી પાટણ રોડ બનશે, એટલે કાંકરેજ તાલુકાને પાટણ જવા માટે, હારીજ જવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે માન્ય કલેક્ટરશ્રીને વિનંતી કરું છું કે કાંકરેજ તાલુકાની અંદર 2 ટોલટેક્સ આવે છે, એટલે ક્યાંક કોઈને રાધનપુર જવું હોય, ક્યાંક કોઈને ડીસા થઈને પાટણ જવું હોય તો બંને ટોલટેક્સ ઉપર ટોલ કાંકરેજ તાલુકાની જનતાને ટોલ ન ભરવો પડે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે। સાથે સાથે આ બંને રોડ જે બંધ થઈ ગયા છે, બંને રોડ જેટલા વહેલી તકે બને એટલા વહેલી તકે બનાવી અને જાહેર જનતાને જ્યાં મુશ્કેલીઓ પડે છે, મુશ્કેલીઓ ન પડે એના માટે મારી વિનંતી છે।